તો અમેરિકાએ વેનેઝુએલા પર કરેલી સૈન્ય કાર્યવાહી અને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે। આ ઘટના બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજે બેઠક મળશે। સોમાલિયાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સામેના જોખમો અંગે ચર્ચા કરવામાં આવશે। વર્તમાન સમયમાં સોમાલિયા સુરક્ષા પરિષદનું રોટેટિંગ પ્રેસિડેન્ટ છે। કુલ 15 સભ્ય દેશો ધરાવતી આ કાઉન્સિલમાં અમેરિકાના પગલા સામે રણનીતિ ઘડવામાં આવશે। કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ આ હુમલાને વેનેઝુએલાની સાર્વભૌમત્વ અને લેટિન અમેરિકાની સુરક્ષા વિરુદ્ધ ગણાવી ઇમરજન્સી બેઠકની માંગ કરી હતી। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ દેશનો આંતરિક વિવાદ ત્યાંના લોકો દ્વારા જ ઉકેલાવો જોઈએ અને અમેરિકાની આ કાર્યવાહી યુએનના સિદ્ધાંતોની વિરુદ્ધ છે। તો અમેરિકાએ વેનેઝુએલા પર કરેલી સૈન્ય કાર્યવાહી અને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે।